ગુજરાતની ટીમને મેન્ટરશિપ કરી રહ્યા છો તો એનો અનુભવ કેવો રહ્યો છે અત્યારે સો ફાર? વોટ ડુ યુ થિંક? વેરી ગુડ. તમે લોકો કહો કેવું રહ્યું. મારે તો હું તો અંદર હતો ક્વોલિફાઈ. સારું જ રહ્યું. હું તો ગુજરાતની ટીમ એનીથિંગ રિલેટેડ ટુ ગુજરાત એન્ડ ગુજરાતી આપણે ડે 1 થી સપોર્ટ ફૂલ આપ્યો છે, બરાબર છે. અહીંયા જે લોકો કોર ફેન્સ એ લોકોને ખબર છે આપણે ડે 1 થી ગુજરાત ટાઇટન્સની ટીમને બધા કે ગુજરાત ટાઇટન શું કરવાનું છે, પહેલી જ સિઝનમાં આપણે જીતી ગયેલા એકદમ જોરદાર. બી ઓલમોસ્ટ ત્રીજીની વાત નહીં કરીએ આપણે. એ તો રહેવાનું છે કે બીજી 9 ટીમો થોડી ખાલી આવી રમવા માટે. તો એક તો પણ સૌથી વધારે મસ્તી કોણ કરે આમ, લાઈક કે ટ્રેનિંગ સેશન બી ચાલતું હોય ને તો જઈને લોકોની હળી કરી આવે, મસ્તી મજાકમાં બધું કાઢે, પણ આછી ફિટનેસ બી મેન્ટેન કરે એમ? આ બધામાં તમે લોકો એકચ્યુઅલ સરપ્રાઈઝ થયો. સૌથી વધારે એનર્જી, સૌથી વધારે મસ્તી અને સૌથી વધારે વાતો જો કોઈ કરતું હોય તો આશીષ નેહરા. હા, સૌથી વધારે આખી ટીમમાં પેલું કહેવાય કે જે હી ઇઝ ધ હાર્ટ ઓફ ધ ટીમ. અને જે રીતે ટીમ ચલાવે એવું નહીં ખાલી તમને ગ્રાઉન્ડ પર, તમે હોટેલમાં બી પાછા જાઓ જ્યાં સુધી છેલ્લો માણસ સૂવો નહીં હોય ને ત્યાં સુધી એ જાગતો હશે. એમાં અમારા લોકોને પ્રોબ્લેમ થઈ જાય, કારણ કે હેડ કોચ જાગે છે તો આસિસ્ટન્ટ કોચે તો જાગવું જ પડે જોડે. પણ આશીષભાઈ ઇઝ ધ રિયલ પ્લેયર ભાઈ. આશીષભાઈ ઇઝ ધ રિયલ ગેમ પ્લેયર. મને તો એવું લાગે છે સીઝન 1 થી એમની મેન્ટરશિપના અંડર ધ ટીમ હેઝ પરફોર્મ્ડ આઉટસ્ટેન્ડિંગ, રાઈટ?